અમરેલીથી અપહરણનો મામલો સામે આવી રહ્યો છે તો વાત કરવામાં આવે તો અમરેલીમાં હાલ અત્યારે રાજુલામાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું તો હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં રાજુલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। હિન્દુ સંગઠન સંસ્થાઓ અને મહિલાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી છે તો સમગ્ર મામલે સંગઠન સંસ્થાઓ અને મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે। પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો આ બનાવની જાણ થતાં જ ડીવાયએસપી હરેશ વોરા પણ રાજુલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। રાજુલા જે ધોળિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ પુનાભાઈની દીકરી નું અપહરણ એક યુવક કરી ગયેલ છે। એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી। એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાને એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે। અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબશ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે। રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે।